નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીમાં વિરામ ચિહ્નો વિશે અભ્યાસ કરીશું. કોઈપણ ભાષાને અર્થસભર બનાવવા માટે વિરામ ચિહ્નો ખૂબ જ મહત્ત્વના છે. વિરામ ચિહ્નો વગર ક્યારેય વાક્યનો અર્થ બદલાઈ જતો હોય છે. એટલા માટે પણ વિરામ ચિહ્નો ઉપયોગી છે. એટલે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ભાષા હોય એનો અર્થ પૂરેપૂરો સ્પષ્ટ જાણવા માટે વિરામ ચિહ્નો ખૂબ જ અગત્યના એટલે મહત્ત્વના છે. જો ભાષામાં વાક્યમાં વિરામ ચિહ્નોનો ઉપયોગ ન કરવામાં આવે તો તે વાક્ય કે ભાષાનો અર્થ બદલાઈ જાય છે. એટલા માટે આપણે વિરામ ચિહ્નોનો ઉપયોગ કરીએ છીએ. હવે વિરામ ચિહ્નોમાં જે પણ મુખ્ય વિરામ ચિહ્ન છે તેનો આપણે ધોરણ 5માં અભ્યાસ કરીશું. નંબર 1, પૂર્ણવિરામ. પૂર્ણવિરામનો શબ્દ સાંભળતા જ એ પૂર્ણ થતું હોય તેવું આપણને લાગે છે. કોઈપણ બાબત, વિચાર કે હકીકતને રજૂ કરતા સાદા વાક્યને અંતે પૂર્ણવિરામ મુકાય છે. એટલે કોઈ પણ વિચાર હોય, કોઈ બાબત રજૂ કરવી હોય કે કોઈ હકીકત રજૂ કરતા હોય તેવા વાક્યો જ્યારે પૂરા થાય છે તો તેના અંતે પૂર્ણવિરામનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે, કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. એટલે કે કાશી નગરીમાં એક મોચી રહેતો હતો તે સમજાવવા માટે તે વાક્ય પૂર્ણ થયું છે. તેથી હતો શબ્દની પાછળ પૂર્ણવિરામનો ઉપયોગ થયેલો છે. પૂર્ણવિરામનો ઉપયોગ વાક્ય પૂર્ણ થતું દર્શાવવા થાય છે અથવા શબ્દોને ટૂંકમાં લખવાના થાય ત્યારે પણ પૂર્ણવિરામનો ઉપયોગ થાય છે. એટલે કોઈ પણ એક શબ્દ હોય તે શબ્દને એકદમ ટૂંકમાં લખવું હોય ત્યારે પણ પૂર્ણવિરામનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે, લી. આપણે જ્યારે પણ પત્ર લખીએ છીએ તો તે પત્રની નીચે લિખિંગત એટલે પત્ર લખનારનું જે નામ એને લી તરીકે, એટલે લીની પાછળ પૂર્ણવિરામ. અને ચી એટલે ચિરંજીવ. એટલે ચિરંજીવ એટલે માતા પિતાનો જે પુત્ર હોય કે પુત્રી હોય તે પત્ર લખે છે ત્યારે આપનો ચિરંજીવ, તો તે આ ખાલી ટૂંકમાં ચી લખી અને પૂર્ણવિરામ કરે છે. 2, અલ્પવિરામ. અલ્પ એટલે ટૂંકું, નાનું અથવા અડધું. અલ્પવિરામનો ઉપયોગ સંબોધન કરવા, 2 થી વધારે પદો કે શબ્દ સમૂહો પછી તથા દીર્ઘ વાક્યોમાં વચ્ચે અટકવાની જરૂર પડે ત્યારે થાય છે. એટલે અલ્પવિરામ વિરામ ચિહ્નનો ઉપયોગ સંબોધન કરવા, એટલે આપણે કોઈ વ્યક્તિને સંબોધન કરવું હોય, તેમને બોલાવવા હોય ત્યારે 2 કે તેથી વધારે પદો એટલે 2 કે તેથી વધારે શબ્દો કે શબ્દ સમૂહો પછી તથા દીર્ઘ વાક્યો એટલે મોટા જે વાક્યો હોય છે ત્યાં વચ્ચે જ્યાં પણ આપણને અટકવાની જરૂર લાગે ત્યારે અલ્પવિરામનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે, બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવું. એટલે વાક્ય આખું છે પરંતુ બેફિકર રહો મહારાજ એટલે કોઈને સંબોધન કરે છે. મોચી ભગત છે એ સાધુ ભગતને સંબોધન કરે છે અને ત્યારબાદ વાયદો નહીં ચૂકવું. એટલે 2 અડધા વાક્ય છે જે એક આખું વાક્ય બને છે. પ્રાચી, નિર્મલ, કૃતિ અને હિમાંશુ પુસ્તકાલયમાં ગયા. એટલે 2 કે તેથી વધારે વ્યક્તિઓ હોય તો તેમના નામની વચ્ચે અલ્પવિરામનો કે જેથી આપણને તે અલગ અલગ નામની ખબર પડે તો તે માટે પણ અલ્પવિરામનો ઉપયોગ થાય છે. તો પ્રાચી, નિર્મલ, કૃતિ અને હિમાંશુ પુસ્તકાલયમાં ગયા. ત્યારબાદ પ્રશ્નચિહ્ન. પ્રશ્નચિહ્ન એટલે આપણને પ્રશ્નનો જે ભાવ ઉત્પન્ન થાય છે તે વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ
કરવામાં આવે છે. વાક્યમાં પ્રશ્નનો ભાવ દર્શાવવા માટે વાક્યમાં અંતે પ્રશ્નચિહ્ન મૂકવામાં આવે છે, જેથી વાચક એટલે જે બોલે છે તે અને ભાવક એટલે જે સાંભળે છે તે પ્રશ્ન વાક્ય છે એમ સમજી શકે છે. એટલે જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તે પ્રશ્ન વાક્ય છે તેવું બંને જણ સમજી શકે છે. પ્રશ્ન વાક્યમાં ક્યાં, કેમ, કેવું, શા માટે, કઈ, કોણ, કોનું વગેરે શબ્દો પ્રશ્નનો ભાવ દર્શાવે છે. એટલે કોઈ પણ વાક્યમાં ક્યાં, કેમ, કેવું, શા માટે, કઈ, કોણ, કોનું વગેરે શબ્દો આપવામાં આવ્યા હોય તો તે પ્રશ્ન વાક્ય કહેવામાં આવે છે. અને તેવા વાક્યના અંતમાં પ્રશ્નાચિહ્ન મૂકવું ખૂબ જ જરૂરી છે. ઉદાહરણ તરીકે, કેમ મૂંગા થઈ ગયા? એટલે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તમે કેમ મૂંગા થઈ ગયા છો? 2. આવું મફતનું સોનું શું કરવું છે? એટલે મોચી ભગત જ્યારે સાધુ મહારાજને કહે છે કે મારે આવું મફતનું સોનું જોઈતું નથી, તો એ પ્રશ્ન પૂછે છે સાધુ મહારાજને કે આવું મફતનું સોનું શું કરવું છે મારે? ત્યારબાદ છે ઉદ્ગાર ચિહ્ન. આશ્ચર્ય, પીડા, ધિક્કાર, હર્ષ, પ્રશંસા કે દુઃખની લાગણી બતાવવા વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન વપરાય છે. ક્યારેક કટાક્ષ કરવામાં પણ ઉદ્ગાર ચિહ્ન વપરાય છે. એટલે જ્યારે આશ્ચર્ય એટલે નવાઈ થઈ હોય ત્યારે, પીડા એટલે દુઃખ હોય, ધિક્કાર એટલે ગુસ્સો હોય, હર્ષ એટલે આનંદ, ખુશી, પ્રશંસા કે દુઃખની લાગણી આપણે કોઈ પણ વાક્યમાં બતાવવી હોય ત્યારે ત્યાં ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થાય છે. ક્યારેક કટાક્ષ કરવામાં પણ ઉદ્ગાર ચિહ્ન વપરાય છે. ઉદાહરણ તરીકે, આપ ખરા સાધુ? એટલે મોચી ભગત કટાક્ષમાં સાધુ મહારાજને કહે છે કે આપ તો ખરા સાધુ છો. જોયું તો ઓજાર બધા સોનાના. તેની પાછળ પણ ઉદ્ગાર ચિહ્ન એટલે નવાઈ પામ્યા છે. મોચી ભગત જે છે એ પોતાના સોનાના ઓજાર જોઈ અને નવાઈ પામ્યા, તેથી ત્યાં ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થયેલો છે. શા વિચારમાં પડી ગયા છો મહારાજ? મોચી ભગત જ્યારે સાધુ મહારાજને કહે છે કે કયા વિચારમાં પડી ગયા છો મહારાજ, ત્યારે તે નવાઈની લાગણી અનુભવી, તેથી ત્યાં ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થયેલો છે. હવે નીચેના વાક્યોમાં યોગ્ય વિરામચિહ્નો મૂકી વાક્યો ફરીથી લખો. વિદ્યાર્થી મિત્રો, તમારે પણ પરીક્ષામાં આવા વાક્યો પૂછાઈ શકે છે કે કોઈ પણ વાક્ય આપ્યું હોય તેમાં વિરામચિહ્નોનો ઉપયોગ કરેલો હોય નહીં, પરંતુ તમારે વિવિધ વિરામચિહ્નોનો ઉપયોગ કરી અને તે વાક્ય ફરીથી લખવાનું હોઈ શકે. નંબર 1, મોચી ભગત મારા પગના પગરખાંનું શું પડે? તો તેમાં મોચી ભગત એ આખો એક વ્યક્તિનું નામ તરીકે, એટલે તેની પાછળ ઉદ્ગાર ચિહ્ન અને મારા પગના પગરખાંનું શું પડે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન. પ્રશ્ન પૂછ્યો છે તેથી ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન આવે. જરૂર હો, મારે પરમ દિવસે સાંજે જવું છે, માટે ઢીલ ન થાય. એટલે જરૂર હો એ ટૂંકું વાક્ય છે અને નવાઈ પમાડે તેવું છે, તેથી ત્યાં ઉદ્ગાર ચિહ્ન. મારે પરમ દિવસે સાંજે જવું છે તે અડધું વાક્ય છે, ત્યાંથી ત્યાં અલ્પવિરામ. અને માટે ઢીલ ન થાય તે વાક્ય આખું પૂર્ણ થાય છે, તેથી ત્યાં પૂર્ણ વિરામ. નાહકના શું કામ ધક્કા ખાવ છો? સાંજે આવજો, જાઓ. તો મોચી સાધુને કહે છે કે તમે ખોટા નાહકના શું કામ ધક્કા ખાવ છો? તો ત્યાં પ્રશ્નાર્થ પૂછ્યો છે, તેથી પ્રશ્નાર્થ ચિહ્ન આવે. અને સાંજે આવજો એ ટૂંકમાં વાક્ય છે, એક અડધું વાક્ય છે, તેથી ત્યાં અલ્પવિરામ. અને જાઓ એટલે એ આખું વાક્ય પૂર્ણ થયેલું છે, તેથી ત્યાં પૂર્ણ વિરામ. ના મહારાજ, હરામનો પૈસો મને ન ખપે. એટલે
ના મહારાજ, ત્યાં સંબોધન છે, તેથી ત્યાં અલ્પવિરામ અને હરામનો પૈસો મને ન ખપે એ આખું વાક્ય પૂર્ણ થયેલું છે, તેથી ત્યાં પૂર્ણ વિરામ આવે. જાણે વડનું નાનું સરખું વન જોઈ લો. એટલે જાણે વડનું નાનું સરખું વન જોઈ લો એ આશ્ચર્ય નવાઈ પમાડે તેવું વાક્ય છે, તેથી ત્યાં ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થયેલો છે. વિદ્યાર્થી મિત્રો, તમે પણ જ્યારે પણ ગુજરાતી ભાષાનું વાંચન કરતા હોય, કાં તો સ્વાધ્યાયનું વાંચન કરતા હોય, પાઠનું વાંચન કરતા હોય, ત્યારે વિવિધ પ્રકારના જે પણ વિરામચિહ્નોનો ઉપયોગ કરવામાં આવેલો છે તે વિરામચિહ્નોનો ક્યાં કેવી રીતે ઉપયોગ થયેલો છે તેનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરવાનું, કે જેથી તમારે જોડણીમાં ભૂલો પડે નહીં.